અસીમ જય જયકાર હો. મહેસાણાજી. ના ના, તું બોલો, ચાલુ કર ને, આવશે ઓ તો જોજો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. એમનું નથી, વોઇસ નથી. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સંતોષાનંદજી બોલાવો, અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. પિતાક્ષી બા, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગ તાક્ષીબેન, તમારો અવાજ નથી આવતો. સંતોષાનંદજી કન્ટિન્યુ કરો. દાદા ભગવાનના અસીમ હાર્દિક કન્ટિન્યુ.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જય જયકાર હો. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના શિવ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના શિવ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના શિવ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય ઓ સચ્ચિદાનંદ જય દાદા સચ્ચિદાનંદ ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ संतोष आनंद जी जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ. त्रिमंत्र बोला है प्लीज નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજાયણમ. નમો લોય સૌ સાવણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. સૌ પાવકપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સંવેસી. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પઢવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद he talks about daily prayer and
Study prayer. हाँ हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को हमेशा कॉम्प्रोमाइज ना करूँ, ताकि मेरा शरीर अपने साथ मुझे मेरे दिल को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बना। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे। श्री परम कृपा करना प्राप्त मन वचन काया कायोग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूं, ताकि मैं बराबर दादा भगवान की जैसा मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस मुझे आंतरिक शक्ति प्रदान करें। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधा या अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। Study prayer. हे- बोली बोला। हाँ, okay. तो हे दादा भगवान, हे दादा भगवान, हे हे दादा दादा भगवान, भगवान, हम हैं आपके बच्चे। हम हम है है आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल के दिल के हैं है सच्चे, फिर भी है कच्चे। फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे करेंगे अच्छे अच्छे। अच्छे अच्छे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सेपरेशन प्रेयर। जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, हिताक्षेपा अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप रियल हो, हिताक्षेपा रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो, हिताक्षेपा टेम्पररी है। ઓકે, વેરી ગુડ. હિતાક્ષીબા, હિતાક્ષીબા આજ હોમવર્ક કર્યું છે? हाँ એડજસ્ટ એવરી યર તો બોલો, દાદાજી શું કહે છે? हाँ, तो आज दादा में टॉपिक था ये जानवा जेवी कड़ा। उसमें दादा ऐसा कहना चाहते हैं, और समझ में यही आया मुझे कि जिसको भी एडजस्ट होना आ गया, यानी कि एडजस्ट ગુજરાતીમાં कोई ગુજરાતીમાં कड़ा। બોલો, ગુજરાતીમાં બોલો. હા, એડજસ્ટ થવાનું છે ને આવડી ગયું, એને અહીંયા દુનિયામાં મોક્ષ તરફ જશે। અને દાદાએ કીધું છે કે એડજસ્ટ થવું એક કળા છે એમ, અને જેને એડજસ્ટ થતા આવડી ગયું એ મોક્ષે જશે, અને એડજસ્ટમેન્ટ થયું એનું નામ જ્ઞાન। ઓકે, આટલું જ હતું? તો આમાં શું સમજણ પડી તમને? જે સમજણ પડી એ તો કીધું, ઓકે. પેરેગ્રાફ તો છે આમ તો। તો કળા, કળા છે એટલે કળા એટલે શું? આર્ટ, કલા, આર્ટ, જે રીતે આર્ટ એટલે શું? આર્ટ તો ઇંગ્લિશ ઇંગ્લિશ શબ્દ થઈ ગયો આર્ટ. જે રીતે કલા છે, પછી ડ્રોઈંગ એ કલા છે, એવી રીતે કલા। ના, એ તો મને ના સમજ પડી. સંતોષ આનંદજી, સમજાવો કળા એટલે શું? આવડત, આવડત છે. સંભળાતું નથી સરખું આમાં। આવડત સંભળાણું? અવાજ નથી આવતો બરાબર? એક મિનિટ હું ફરીથી રિજોઈન કરું। એ અમારો આવે છે બરાબર. બતાવી મારો દેવા. મારું બરાબર આવે છે? આવે છે હવે હવે સંભળાય છે। ઓકે, તો સંતોષ આનંદજી થોડું જોરથી બોલો. આર્ટ એટલે, આ કળા એટલે આવડત. આવડત, એ હા, આવડત,
આવડત પાછી ક્યાંથી લાવવાની એટલે સંતોષ આનંદજી? એક પ્રકારની સ્પેશિયલ આવડત કહેવાય એમ કળા એટલે. સ્કિલ સ્કિલ્સ કહેવાય. કેવી સ્કિલ કરું પણ કહેવાય. ચાલતું કર. વિશેષ પ્રકારની આવડત. હા. બોલો, વાતો કરો સંતોષ આનંદજી. આવડત ક્યાંથી લાવવાની આપણે? આવડત જોઈને શીખાય, અનુભવથી શીખાય. વાતો કરો ને હિતેશભાઈ સાથે. ઓકે, બીજા કોઈ છે નહીં આજે? ના, આજે હિતાક્ષીબેનનો Okay. લોટરી લાગી છે. વેકેશન ઉપર છે. હિતાક્ષીબેનને વેકેશન લોટરી ઉપર કે લાગી છે. એક્ઝામ ઉપર? આઈ ડોન્ટ નો. દિવ્યાબેન નથી આવ્યા આજે તો. હા, હિતાક્ષીબા, હા. આવડત પર એ તમે પેલું શું કીધું મોક્ષે જવા માટેનું હમ. અવાજ નથી સરખો સંભળાણો. એડજસ્ટ એવરીવેર એ મોક્ષે જવા માટેનું શું બોલ્યા હતા? કળા કળા એડજસ્ટ થવાની કળા કળા આવડી જાય એ દુનિયામાંથી મોક્ષ તરફ જાય. તો આવડે કેવી રીતે પણ? રોજ નાની નાની વસ્તુમાં એડજસ્ટ થાય તો ધીરે ધીરે આવડી જાય એમ. તો કે ના, આપણે એડજસ્ટ થતા થઈએ એટલે એનાથી આપણને શું ફાયદો થયો ને એ જેમ જેમ ખબર પડે ને એમ એમ આપણને પછી એવું લાગે કે ના, મારે એડજસ્ટ થવું જોઈએ. અને મોક્ષે ક્યારે જઈ શકાય? મોક્ષે ક્યારે જઈ શકાય? તો કે જે જીવ કોઈને નડે નહીં ને એ જીવ સરળ કહેવાય, એટલે એ મોક્ષે જઈ શકે. હા. અને જેટલો એડજસ્ટ થતો થાય ને એટલો સરળ થતો જાય જીવ. હા. અને એડજસ્ટ થવું એ બહુ મોટું તપ કહેવાય. એડજસ્ટ થવું એ તપ કઈ રીતે કહેવાય? એટલે એમ એવી રીતે ગણાય કઈ રીતે એમ? કારણ કે એડજસ્ટ થવા માટે આપણે આપણી પ્રકૃતિની વિરુદ્ધ જવું પડે, આપણી માન્યતાઓની વિરુદ્ધ જવું પડે, આપણી ઈચ્છાઓની વિરુદ્ધ જવું પડે, આપણા મનની વિરુદ્ધ જવું પડે, ત્યારે એડજસ્ટ થવાય. એમને એમ એડજસ્ટ થવાય? એટલે એડજસ્ટ થઈએ ને એટલે અંદર બધું લાલ ચોળ થાય, બહુ તપે. એટલે કોઈ પણ જગ્યાએ કોઈને પણ કમ્પ્લેન કર્યા વગર આપણે એડજસ્ટ થઈએ એટલે અધિક તપ ઊભું થયું અંદર. અને અધિક તપ આપણને મોક્ષે લઈ જાય. એટલા માટે એડજસ્ટમેન્ટ ઘરની અંદર સૌથી વધારે અત્યારે શું થાય તો કે એડજસ્ટમેન્ટ ના થાય એની જ તકલીફો છે બધાને ઘરની અંદર. ઘરે તકલીફ શેની છે? ક્લેશ શેના છે? તો કે એકબીજાને એડજસ્ટ નહીં થઈ શકતા એના જ ક્લેશો છે. જો જીવને આવડી જાય ને તો ઘરમાં ક્લેશ થાય જ નહીં કોઈ દિવસ. ક્લેશ નો શું મીનિંગ થાય? ક્લેશ એટલે અથડામણ, મારું સાચું તમારું ખોટું એમ કરીને જે ક્લેશ થાય ને. સાચા ખોટાની અથડામણ. એટલે અંદર બહાર કશું ના થાય તો બહાર ખાલી બોલાચાલી થાય, પણ વધારે ક્યાં અંદર બોલાચાલી થાય? તો કે પોતાની અંદર થયા રાખે કે વખત આવે ત્યારે બતાવી દઈશું, હવે તો આવું ના ચાલે, મારે તો એનો જવાબ આપવો જ પડે,
નહીં તો કાયમ એ મારી જોડે આમ જ કર્યા રાખે. એ બધું અંદર અંદર ઉકળાટ 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 થયા રાખે. હવે એ બધો ઉકળાટ અંદર થતો હોય અને ત્યાં જ્ઞાન વાપરે કે ના આ તો મારો ભોગવટો છે, મારો હિસાબ છે, અને જેને મોક્ષે જવું હોય એને એડજસ્ટ થવાનું છે. કારણ કે મોક્ષ માર્ગ એકલાનો છે કે સહિયારો બધા ભેગો માર્ગ છે? એકલા જવાનું. હા, તો કે જેને મોક્ષે જવું હોય ને એને એડજસ્ટ થવાનું, એને ક્લેશ નહીં થવા દેવાનો અંદર. એટલે એ બહાર કોઈ આપણનું અપમાન કરે, ગમે તેમ બોલે, ગમે તેમ કામ કરવાનું સોંપે, જે આપણી બધી પ્રકૃતિથી વિરુદ્ધ હોય છતાં આપણે એ બધું હસતા મોઢે એને એક્સેપ્ટ કરીએ અને અંદર અંદર આપણે તપ ઊભું થાય તો કે એનાથી શું થાય તો કે આપણી શક્તિઓ વધે, ચારિત્રની શક્તિઓ વધે અંદર, અને એ આપણને મોક્ષ માર્ગ માટે કામમાં લાગે. કે એડજસ્ટ એવરીવેર એમનેમ દાદા ભગવાને એવું નતું કીધું. દાદા ભગવાને કે ખાલી આ એક વાક્ય પણ મારું પકડી લેશે ને તો એ કે એને મોક્ષે લઈ જશે. કે એની પાછળ બધું બહુ રૂટ કોઝ છે, એની અંદર બધું બહુ સમય ગયેલું છે. જેમ જેમ એ એડજસ્ટ થતો જાય ને એમ એને અંદર એટલો બધો ઉગાડ થતો જાય, એટલો બધો આનંદ થતો જાય, અને પોતાની બધી બિલીફો છે, પોતાની માન્યતાઓ છે, પ્રકૃતિ છે, એ બધી ઓળખાતી જાય. હા. એ રૂટ કોઝિસ કયા હોય? ખ્યાલ આવ્યો? રૂટ કોઝ સમજમાં આવે કે કોણ મને એડજસ્ટ નથી થવા દેતું. કે બુદ્ધિનો ભાગ આવે, અહંકારનો ભાગ આવે, માન્યતાનો ભાગ આવે, કસાઈનો ભાગ આવે, એ બધું અંદર રૂટ કોઝમાં ખબર પડે આપણને કે અહીંયા આગળ મને કોણ એડજસ્ટ થવા નહીં દેતું. મારો લોભ મને એડજસ્ટ નથી થવા દેતો, મારો માન મને એડજસ્ટ નથી થવા દેતું, કોણ મને એડજસ્ટ નહીં થવા દેતું, એ બધી ખબર પડે. મને મારો અહંકાર એડજસ્ટ નહીં થવા દેતો, એ બધી ખબર પડે. પકડ એડજસ્ટ નહીં થવા દેતી, એ ખબર પડે. આડાઈ એડજસ્ટ નથી થવા દેતી, એ ખબર પડે. કે એને કોણ એડજસ્ટ નથી થવા દેતું, એ પછી ધીરે 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 આપણને ખબર પડતી જાય. જેમ ડુંગળી હોય એમાં એક પછી એક પડ ખુલતું જાય, એવી રીતે એની ઉપરથી જેમ જેમ આવરણ ખસતું જાય એક પછી એમ, એટલે એડજસ્ટ થતા થતા એવા આવરણ હટતા જાય તો કે આપણને પારદર્શક એટલે આર પાર દેખાતું થઈ જાય પછી. એટલે પછી એડજસ્ટ થવું ના પડે, આપણી અંદર એડજસ્ટ વણાઈ જાય. જેમ દાદા ભગવાનને એની અંદર વણાઈ ગયેલું હતું, એ દરેક મહાત્માને એડજસ્ટ થઈ જતા હતા, અને મહાત્માને ખબર ના પડે કે દાદા મને એડજસ્ટ થયા. અને બહુ મોટામાં મોટી વાત દાદા ભગવાને શું કરી તો કે આપણે કોઈ પણ જીવને એડજસ્ટ ના થઈએ એટલે શું થયું તો કે આપણા મન વચન કાયાથી એને દુઃખ પહોંચાડ્યું. હવે જે મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ આપે તો સુખી થઈ શકે ક્યારે? ના થઈ શકે. એટલે જેમ જેમ એડજસ્ટ થતો જાય ને જીવ, એમ એની વાણી, વિચાર બધું એને ખબર પડે, બદલાતું દેખાય, સૌમ્યતા આવતી દેખાય, વાણીમાં સ્યાદવાદ આવતું દેખાય. એના જેમ જેમ એડજસ્ટ થાય ને એમ ખબર પડતી જાય આપણને. આપણી અંદર શું ચેન્જ આવે છે, પ્રકૃતિમાં શું ચેન્જ આવે છે, એ પણ ખબર પડે. બરાબર હિતાક્ષીભાઈ? હા. આમાંથી સંતોષાનંદજી, હિતાક્ષીબા, આમાંથી તમને ક્યાં લાગે છે તમને એડજસ્ટ નથી થઈ શકતા? આટલું બધું સંતોષ આનંદજીએ કહ્યું.
પહેલો તો જ્યારે બપોરે સૂઈને ઉઠું ને ત્યારે તો મારા ખુદનાથી જ એડજસ્ટ ન થવાય ખુદની સાથે, કે જે ટાઈમ હું સિલેક્ટ કરું ને ઉઠવા માટે અડધો કલાક, તો અડધો કલાક મને 1 કલાક પછી ઉઠું અને પછી આળસ આવે ઉઠવાનું એટલે પાછી સૂઈ જવું. એટલે એડજસ્ટ નથી થવાતું. પછી બીજું ભણવામાં સરે કીધું હોય કે ફેરબુક કમ્પ્લીટ કરવાનું, તો જે ચેપ્ટરની કમ્પ્લીટ કરવાની હોય ને એની જગ્યાએ બીજો એને આગળના જે ચેપ્ટર ને એ રીડ કરવા માંડું અને જે હોય એ ન કરું અને એમાં પછી ટાઈમ વેસ્ટ થઈ જાય. પછી મમ્મી સંતોષ ક્યારેક કામ બતાડે રાત્રે વાસણ ઉટકવાના, તો ક્યારેક આળસ આવી જાય તો બધું કરી લઉં પછી. સંતોષ આનંદજી, હાજી. હા વાતો કરો. હિતાક્ષીભાઈ કહ્યું 2 પોઈન્ટ. બરાબર. એટલે એનાથી આપણને જેમ જેમ હિતાક્ષી બાદ નુકસાન દેખાતું તો સમજ આવતી જશે ને, જેમ જેમ એમ હા પછી આગળ વધાશે. હું આળસ થી શું નુકસાન થાય છે એ ખબર પડશે ને એટલે તો આળસ ઉડે. બાકી એ નુકસાન એનાથી સમજાય નહીં ત્યાં સુધી, આપણને શું ખોટ જાય છે એ સમજાય નહીં ત્યાં સુધી એ જાય નહીં આપણામાંથી. સમજમાં તો આવે છે પણ આળસ નીકળતી જ નથી. હા, સમજમાં તો આવે પણ આળસ નીકળતી જ નથી, અંદરથી ભરેલી જ છે. ના, સમજમાં આવી હોય તો આળસ જતી રહે. એનો એનો જતી નથી એનો મતલબ જ છે કે સમજમાં નથી આવી હજુ. એ ખાલી ઇન્ફોર્મેશન તરીકે આપણે જાણી છે એને. દાદા કે જે વસ્તુની સમજ પડી જાય, ગેડ પડી જાય ને ઓટોમેટિક બંધ થઈ જાય, કરવી ના પડે. હા એટલે જ્યાં સુધી એ આપણામાં આવ્યું નથી ત્યાં સુધી સમજવાનું કઈ ઇન્ફોર્મેશન તરીકે આપણી જોડે છે, જાણકારી સ્વરૂપે છે, સમજ સ્વરૂપે નથી. જાણકાર સ્વરૂપે છે. હા. હા, એટલે કેવું છે કે આપણે અહીંયાથી અમેરિકા જવું છે તો આપણે મેપ ઉપર જોઈ લઈએ રસ્તો કે આમ કરીને જવાય, એ જાણકારી થઈ ગઈ. પણ એ ચાલો પછી એની ઉપર તમને જે અડચણસ આવે, જે મુશ્કેલીઓ આવે એ પાર કરતા કરતા જાઓ એટલે એ આખું સમજમાં પાક્કું થઈ જાય કે આ આવી રીતના રસ્તો છે. હા એટલે આખું અનુભવમાં પાક્કું થઈ ગયું એ. પછી તમને કોઈ પૂછે કે તમે કેવી રીતના ગયા હતા, તો તમે આખું વર્ણન કરી શકો કે નહીં કે અહીંયાથી આટલા કિલોમીટર ગયા, ત્યાં આગળ આવું હતું, ત્યાંથી પછી આવી રીતના વળ્યા હતા, આટલા કિલોમીટર આમ ગયા, આટલા કિલોમીટર આમ ગયા, ત્યાં આગળ આ હતું, બધા માઇલસ્ટોન પણ બતાવો ને તમે, નિશાનીઓ કે આ જગ્યાએ આવું હતું, ત્યાંથી અમે આમ વળ્યા હતા, આ જગ્યાએ આવું હતું, ત્યાંથી આમ ગયા હતા. એટલે કે એ પાક્કું થઈ ગયું. એ પછી ભૂલ ના કરવા દે આપણને. પણ જ્યાં સુધી જાણકારી સ્વરૂપે હોય ત્યાં સુધી ભૂલ રિપીટ થયા રાખે. અને બીજું જે નુકસાન ખબર પડવી જોઈએ. એનાથી શું લોસ જાય છે એ આપણને ખબર પડવી જોઈએ, તો પછી એ બધું અટકે. ખ્યાલ પણ આવ્યો? સંતોષ આનંદજી, આળસનો લોસ ખબર પડે હિતાક્ષીમાં? ટાઈમ વેસ્ટ થાય. ઓકે, બીજું? મમ્મીને દુઃખ થાય, બીજું? બીજું આપણને ખુદને લોસ મળે કે જે કરવાનું હોય ન થાય. યસ. તમારો સ્કેડ્યુલ ચૂકી જાઓ. હા સંતોષ આનંદજી, બીજું? સ્કેડ્યુલ હા બોલો બોલો બનાવો તો હિતાક્ષી. પછી ફોલો જ ન થાય.
રાઈટ. જો સંતોષાનંદ, હિતાક્ષીબા કેવું છે હા કે આપણને છે ને જે વસ્તુની વેલ્યુ સમજાય ને ત્યાં આળસ ઉડી જાય. તમને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ મને સ્પોર્ટ્સની અંદર ઇન્ટરેસ્ટ છે, બરાબર છે, અને એની પ્રેક્ટિસ માટે મારે ફાઇનલમાં જીતવાનું છે અને એનાથી મને જે એચિવમેન્ટ મળવાનું છે બહુ મોટું છે, ગોલ્ડ મેડલ મળવાનો છે એચિવમેન્ટમાં, તો પછી તમને જે કોચ હોય એ તમને જેટલા વાગે બોલાવે ને જેવી રીતના કરાવે તો ત્યાં આળસ આવે? ના નો આવે. કારણ કે એમાં ઇન્ટરેસ્ટ છે ને એચિવમેન્ટ સામે, આપણી સામે ગોલ છે કે હું આ જીતીશ તો મને ગોલ્ડ મેડલ મળવાનો છે, એની માટે મારે આટલી તો મહેનત કરવી જ પડશે. એટલે ઇન્ટરેસ્ટ અને એચિવમેન્ટમાં શું મળવાનું છે બે ભેગું થાય ને તો આળસ ઉડી જાય પાછી. હા બરાબર. તો હિતાક્ષીબા આનો આપણે વિચાર કરવા જેવું છે. ઓકે, તો હા કાલે જણાવજો શું વિચાર આવ્યો એમ. અને આપણે તમારી રજા કેવી રીતે પડે છે? રજા 11 મહિના. ઓકે ઓકે, ત્યાં સુધી તો આવશે ને તમારે? હા ઓકે, આમ તો હા, 15 મે સુધી છે કદાચ, ઓકે. તો કા ત્યાં 11 સુધી મે અથવા 15. ઓકે, પછી આપણે નક્કી કરીશું કે કેટલું આપણે રજા પાડવી છે કે નહીં, તમારા ઉપર, બધા ઉપર. ઓકે. રજા રહેવા દેજો ને પાડવાની, ઘરમાં કંટાળો આવે છે પછી. ઓકે, ઘરે તમે બહાર જાઓ તો આપણે કન્ટિન્યુ રાખીશું, કારણ કે આપણે દિવ્યાબેન તો બહાર આવશે નું જ. જ છે મને. ઓકે, અને બહાર જવાના અથવા હોય એવું ત્યારે હોય ને તો હા બહારનું તો નથી જવાનું, એવું હોય તો એક્ટિવિટીઝ કરાવજો પણ. ઓકે પદો ગાવાનું કઈ બીજું કોમ્પિટિશન. ઓકે ઓકે, વેરી ગુડ. તો આપણે, તો તમને કન્ટિન્યુ રાખવું હોય ત્યારે રાખજો. બહાર જવાના હોય તો જણાવજો. ઓકે, 15મી મારી પછી. ઓકે મમ્મી એમ કે છે કે આખા વર્ષની સમરી કરાવજો. ઓકે, હા, તમે આવશો તો બધું બહુ કરાવવા આવશે, નો પ્રોબ્લેમ. પણ તમારે આવવું પડશે. ઓકે. હા વાંધો નહીં, આવશું. હા, ગમે અને તેમાં કંટાળો. ઓકે, વેરી ગુડ. અને હાર્દિક મામાને કહીશું કે પાયલને આપણે, પાયલ તો શું, દિ- દિવ્યાને દિવ્યાને લઈ આવે દરરોજના. ઓકે ઓકે, તો કાલનું દિવ્યા હોમવર્ક મામાને ઘેર ગઈ છે? ના, મામા તો કેનેડામાં છે. એ મામા મેં લઈ આવે એટલે એને કહે ને કે તું આવતી રહેજે દરરોજના, હું આવવાનો છું. ચાલો, ઓકે. તો કાલે બન્યું તે ન્યાય છે, પણ તમારો એક્સપિરિયન્સ કહેજો. આ સંતોષ આનંદ જે જ બધું કહ્યું ને, તો એનું થોડું કહેજો, તમારું વિચારણા. ઓકે. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી, હવે આપણે પદ સાંભળીશું. ઓકે. પાયલબેન, આ એકલા આવે છે તો બરાબર સત્સંગ નથી થતો. પાયલબેન, કેમ આવું કરો તમે? હા, હા, લાડલીને કેમ ગુમ કરી દો છો તમે? ને હું તો કેતી જ હોઉં છું. મેં કીધું આમ હું ખાલી જઈને એટલું કહું સત્સંગ, પછી કે કાલથી કરીશ. પછી હું રોજ જાઉં સત્સંગ, તો કે કાલથી કરીશ. અમારે રોજ આટલું જ કમ્યુનિકેશન થઈને ઊભું રહી શકે છે. ઓકે, સંતોષ આનંદજી, તમે હોમવર્ક નથી કર્યું તમારું. તો સંતોષ આનંદ, તમે હોમવર્ક નથી કર્યું. તમે શ્રેયા સાથે વાત કરવાના હતા. હા, હા, મને નંબર મોકલજો શ્રેયાનો નંબર હા મોકલજો. ઓકે. હા શ્રેયાનો નંબર એટલે પાયલબેનનો નંબર, રાઈટ? હા, કાલે હા, આવવાની છે. જેનો બી
આજે પછી મારે જરા થોડુંક પિન મારવી પડી તો કે ના કાલથી હવે હું અટેન્ડ કરીશ. મેં કીધું કે તું આવું કેમ કરે છે કે જેમાં મારે પિન મારવી પડે. કે તમારે એમ હા, એ તો કહેવાનું મારવી પડે ને, તો એનો બહુ તમારે એમ વાંધો કહેવા નહીં, પિન મારતું રહેવાનું એ તો. એ તમારે કહેવાનું કે તમને દાટી પડે છે એટલે કે જો ધોળા થવા માંડ્યા છે દાટીના, તમારે એને એવું કહેવાનું. ચાલો, ઓકે. ઓકે, કાલે આવશે. વેરી ગુડ. ઓકે, પદ મૂકો. ઓકે. હા હા ઓકે. દીપક આનંદજી પણ આવી ગયા છે ને હાર્દિકભાઈ પણ છે, સંતોષ આનંદજી. ઓકે. ઓકે. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. સચ્ચિદાનંદ. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. હવે નથી પાયલી પંચાલ રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. હવે નથી બાયલી પંચાલ રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાનું નામ સુની સત્સંગમાં જાતા. દાદાનું નામ સુની સત્સંગમાં જાતા. તે દી મળ્યા વિતરાગ. તે દી મળ્યા વિતરાગ. થયું નથી હાથ મારું કોને કહું વાત. થયું નથી હાથ મારું કોને કહું વાત. હવે ઉછળે છે આત્મ ઉલ્લાસ. હવે ઉછળે છે આત્મ ઉલ્લાસ. અકરમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. અકરમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. ખીલી ઉઠ્યો મન પરાગ બાગ. અંતરાત્મ ઠળિયો સમજમાં. ખીલી ઉઠ્યો મન પરાગ બાગ. અંતરાત્મ ઠળિયો સમજમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. જન્માંતર વેડફી સત્સંગમાં જતા વેદ. જન્માંતર વેડફી સત્સંગમાં જતા વેદ. મળ્યા જ્યારે 14 લોકીના. મળ્યા જ્યારે 14 લોકીના. દર્શન થતા વેત પાવન થઈ ગયા. દર્શન થતા વેત પાવન થઈ ગયા. મરી ગયા મરવાના બળકા. મરી ગયા મરવાના બળકા. અકરમ વિજ્ઞાનનો રે સંજીવાત્મ જન્મ્યો અજન્મા. અકરમ વિજ્ઞાનનો રે સંજીવાત્મ જન્મ્યો અજન્મા. હવે રહ્યું કેવળ જ્ઞાન. મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં. હવે રહ્યું કેવળ જ્ઞાન. મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં.
દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. જ્ઞાનાર્ક ઝરતી પૂનમની રાતે ઝરતી પૂનમની રાતે રમવાની સર્યા શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણ. શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણ. તે દીની આવા વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં. વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં. પૂતગલી કમિટ્યો મુહારા કૃપા મિલી આજ્ઞા પંચકમાં. પૂતગલી કમિટ્યો મુહારા કૃપા મિલી આજ્ઞા પંચકમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. હવે નથી બાયલી પંચા રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. હવે નથી બાયલી પંચા રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી, મને આની ઉપર થોડુંક હાજી. સમજાવજો ને. આપણે આ બે લાઈન અને પછી આપણે આ છે શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાણ, તો એ પણ મને એની ઉપર પણ થોડી વાત કરી છે. અક્રમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. ખીલી ઉઠ્યો મન પરાગ બાગ અંતરાત્મા ઠર્યો સમજમાં. એટલે શું કવિરાજે અહીંયા શું કહેવા માંગે છે તો કે અક્રમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. એટલે કે દાદા ભગવાન એ અક્રમ વિજ્ઞાની, એટલે કે એ જેવી રીતે આપણી વચ્ચે જીવી ગયા તો કે એમનો વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. તો કે આપણે એમનો વ્યક્ત આત્મા એટલે કે આત્મા સ્વરૂપે કેવી રીતે જીવી ગયા એમના માધ્યમ થ્રુ આપણને સમજાયું. એટલે કે આત્મા આપણે શબ્દ સ્વરૂપે પ્રતીતિ સ્વરૂપે સમજ્યા છે અત્યારે. હજુ વ્યવહારની અંદર દાદા કે આપણો વ્યવહાર કેવો હોય તો કે નિશ્ચય લક્ષી હોય. તો કે આપણો નિશ્ચય ખુલ્લો કરવા વાળો હોય. તો કે નિશ્ચયથી આપણે કોણ? શુદ્ધાત્મા. નિશ્ચયથી આપણે કોણ? તો કે આત્મા. શુદ્ધાત્મા. હવે એ આખો ભાગ દાદા ભગવાનના વ્યવહારમાં દેખાતો. એટલે કે અક્રમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. એટલે વ્યક્ત આત્મા એમના વ્યવહારથી, એમના પ્રેમ સ્વરૂપ વ્યવહારથી આપણને સમજમાં આવ્યો કે ઓ આત્મા કેવો છે. એટલે કે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. તો કે આવો જોવાનો લાવો અનેરો છે અને ક્યારેક જ મળે. તીર્થંકર ભગવાન હોય ને તો તીર્થંકર ભગવાનનો વ્યવહાર કેવું હોય તો કે એમનું દેશના પૂરતું જ હોય. એમનો બીજાની જોડે
એવી રીતના ના હોય. હમ અને દાદા ભગવાન એક ખટપટિયા કીધા એમને. કેવા? ખટપટિયા. એટલે કે એ છે ને આપણા માટે ખટપટ કરે. આપણે કેમ કરીને મોક્ષ માર્ગે ચડીએ, કેમ કરીને આપણે ઉપયોગમાં રહીએ, કેમ કરીને આપણી જાગૃતિ વધે, એની ખટપટમાં હોય. તો કે એ બધું આપણે આ જોયું એટલે કે અક્રમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં. તો કે આપણને આ જોવાનો લાવો મળ્યો આપણને. ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મા ઠર્યો સમજમાં. એટલે કે ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મા ઠર્યો સમજમાં. એટલે કે આ જોઈ અંદર મન પરાગ બાગ આખો ખીલી ઉઠ્યો છે અંતરાત્મા, અને અંતરાત્મા ઠર્યો સમજમાં. એટલે કે સમજણમાં અંતરાત્મા ઠરી ગયો. કે આ સમજણ પ્રાપ્ત થઈ એટલે બળતરા કઈ જગ્યાએ હતી? તો કે બળતરા અંતરમાં હતી, અંદર હતી. અને એને ઓલવવા માટે ભૌતિક સુખોની એમાં દોડતા હતા, વિનાશી સુખોમાં દોડતા હતા. બળતરા બીજી જગ્યાએ હતી અને એને ઠારવા માટે બીજી જગ્યાએ દોડતા હતા. એટલે કે આ અક્રમ વિજ્ઞાનીને જોયા, વ્યક્ત આત્મા એમનો જોયો એટલે અંદર બાગ ખીલી ઉઠ્યો અને અંતરાત્મા ઠર્યો સમજમાં. કે દેખાયું, એ સમજાયું એટલે અંતરાત્મા ઠરી ગયો. એ સમજથી અંતરાત્મા ઠરી ગયો. એટલે હવે વિનાશી સુખની લાલચ ના રહી અને વિનાશી સુખની પાછળ દોડવાનો ભાગ રહ્યો નહીં. કારણ કે અંદર બળતરા હતી ત્યાં સુધી વિનાશી સુખની પાછળ દોડે છે. જેવી સાચી સમજણ સંતોષ આનંદજી, એક મિનિટ, એમનું ડિસ્કનેક્ટ થઈ ગયું હતું, આવે છે. હા હા. અનમ્યુટ કરજો સંતો. હા, સંભળાય છે હવે. એટલે કે વિનાશી સુખની પાછળની જે દોડ હતી ને એ હવે જતી રહી. કારણ કે બળતરા અંદર ઠરવા માંડી કે હવે ખરેખર સુખ ક્યાં છે. એ જેમ જેમ સમજાતું જાય એમ એમ વિનાશી સુખ પાછળની દોડ ઓછી થતી જાય. એટલે કે અંતરાત્મા ઠર્યો સમજમાં. એટલે કે આ સમજણ પાકી થઈ કે ખરેખર સુખ ક્યાં છે એટલે અંતરાત્મા ઠરવા માંડ્યો. એટલે કે વિનાશી સુખની પાછળ દોડતો બંધ થયો, ભટકતો બંધ થયો જીવ. કારણ કે દાદા શું કહે છે તો કે જીવ માત્ર સુખની શોધમાં છે. જીવ માત્ર સુખને ઝંખે છે, પણ એને સાચું સુખ ક્યાં છે એ પ્રાપ્ત થતું નથી, એની સમજ પ્રાપ્ત થતી નથી. ત્યાં લગીન એ ભૌતિક સુખ વિનાશી સુખની પાછળ દોડ્યા રાખે છે. અને એ બધા સુખ કેવા છે તો દાદા ભગવાન શું કે બે દુઃખના ઇન્ટરવોલ જે હોય એટલા ભાગમાં સુખ છે. અને એ કેવું છે તો કે માન્યતા વાળું છે. તો કે પેલું દુઃખ પૂરું થયું અને બીજું દુઃખ ચાલુ નથી થયું એટલે એટલા ભાગની અંદર હાશકારો થાય છે. થોડો હાસ એટલે એને પાછો સુખ માને છે. પણ ખરેખર એ માન્યતાનું સુખ એ પરિણામ સ્વરૂપે શું છે તો કે દુઃખ છે. કારણ કે આવે છે ત્યારે અને જાય છે ત્યારે
બેઉ જગ્યાએ આપણને એના ઉપર આશ્રિત કરી નાખે છે કે એના વગર નહીં ચાલે એવું અંદર પાક્કું કરી નાખે છે. એટલે એ બિલીફ પાછી દુઃખ ઊભી કરે છે. એટલે દાદા ભગવાને જોડે જોડે શું કીધું તો કે સુખ અને દુઃખ એ બિલીફ છે. તમારી બિલીફ જે રીતે ફરે એ પ્રમાણે સુખ ને દુઃખ લાગે તમને. પણ એ બિલીફ દાદા ભગવાને ફેરવી આપી આપણને તો કે ખરેખર સુખ ક્યાં છે તો કે આત્મામાં છે. એટલે જે બિલીફ ફરી એટલે અંતરાત્મા ઠર્યો. ત્યાં લગીન અંતરાત્મા ઠરે એવો છે નહીં. એ ભટકતો જ રહે. એ ભટકતો જ રહે. જ્યાં 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 સુખનું આરોપણ કરેલું છે, જ્યાં જ્યાં બિલીફમાં સુખ માનેલું છે ત્યાં દોડ્યા જ રાખે. અને એ દોડે છે અને એને મળે છે કે એની પાછળ એનો પુણ્યનો ભાગ છે, માટે એ ભેગું થાય છે. અને દાદા બીજી બાજુ શું કહે છે તો કે પુણ્ય કેવું છે તો કે બરફની પાટ જેવું નિરંતર ઓગળી રહ્યું છે. એટલે દાદા શું કહેતા હતા તો કે ખોટની અંદર નફો કરી લો. શું કહેતા હતા? ખોટની અંદર નફો કરી લો. તો કે લમણે ખોટ લઈને આયેલા છે. બરાબર. પુણ્યના આધારે ઘર, ગાડી, બધું નોકર ચાકર બધું ભેગું થયેલું છે. તો કે એનો લાભ ઉઠાવી લો અને મોક્ષ માર્ગની અંદર આગળ વધી જાઓ. તો કે લમણે ખોટ લઈને આવેલા છે તો કે એની અંદર નફો કરી લો. લમણે હિસાબની અંદર ઘરના વ્યક્તિ જોડે ચિકાસ વાળો લઈને આવેલા છે તો કે લમણે ખોટ લઈને આવેલા છે તો કે આજ્ઞા દ્રષ્ટિથી નફો રળી લો. કે આજ્ઞા દ્રષ્ટિ વાપરી અને નફો રળી લ્યો. તો કે ખોટની અંદર નફો કરતા દાદા ભગવાને શીખવાડ્યો આપણને. તો કે આ જયારે અંદર આ જાગૃતિ, આ ઉપયોગની ગોઠવણી જયારે અંદર ધીરે ધીરે જેમ જેમ સેટ થતી જશે એમ એમ અંતરાત્મા ઠરતો જશે. એટલે સમજમાં જેમ જેમ આખું આ પાક્કું થતું જશે એમ એમ અંદર બહાર ગમે તેવું વ્યવહાર આવશે કે ગમે તેવી ફાઇલો આવશે કે ગમે તેવો હિસાબ આવશે તો એ પોતે અંદરથી હાલશે નહીં. કારણ કે સમજમાં શું આવી ગયું તો કે આજ્ઞા દ્રષ્ટિ. એટલે અંતરાત્મા ઠરશે એટલે બહારની ગમે તેવી લૂંટાતું હશે ને ગમે એવું લૂંટાતું હશે ને તો એનું એને અસરમાં આવશે નહીં. કારણ કે એ સ્વરૂપ દાદા ભગવાનને જીવતા આપણે જોયેલા છે. જેમ 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 આપણે જે દાદા ભગવાન છે તો કે એમને જેમ જેમ જોઈએ ને એમ એમ જોઈએ એમ એમ એમના ગુણ આપણામાં ખુલ્લા થતા જાય. એમને જેવી દ્રષ્ટિથી આપણે જોઈશું ને એ દ્રષ્ટિથી આપણામાં એવા ગુણ ખુલ્લા થશે. એટલે કે એમને જોવાની દ્રષ્ટિ ખુલ્લી થતી જશે કે દાદા ભગવાનને કેવી રીતને જોવા, આપણે કેવી રીતને માળવા એમને. એટલે કીધું કે વ્યક્ત આત્મા બાળ્યો જીવનમાં. કે કવિરાજે કેવા કેવા એંગલથી એમને જોયા હશે. આપણે વિચાર તો કરો. આટલા બધા પદો લખાયા એની અંદર જ્ઞાન સાથે દાદા ભગવાનને એમને જગત સામે વ્યક્ત કર્યા તો એમણે દાદા ભગવાનને કેવી રીતને જોયા હશે, કેવી રીતને માળ્યા હશે. કે શબ્દની અંદર આખા એ બહાર આવ્યા. એટલે કે આપણને આ અક્રમ વિજ્ઞાનની વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં તો કે આપણે જોઈએ એમને દાદા ભગવાનને જે એંગલ થી આપણે જોઈશું ને એ એંગલ આપણો ખુલ્લો થતો જશે. એમને સ્યાદવાદ સ્વરૂપે જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે.
એમને ઐશ્વર્ય વાળા જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. એમને શીલવાન તરીકે જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. ચારિત્રવાન તરીકે જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. ભગવાન તરીકે જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. ખટપટિયા વિતરાગ સ્વરૂપે જોઈશું તો એ ગુણ ખુલ્લો થશે. એટલે કે જે દ્રષ્ટિથી એમને જોઈશું એવા એવા ગુણ આપણામાં ખુલ્લા થતા જશે. ખ્યાલ આવ્યો? હા, આગળ આગળ કઈ હતી લાઈન પછી? આગળ આ હતી શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાણ. ખોવાણું તે દીની આ વાત. હમ શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાણું એટલે એટલે મને આમાં આખું હા હા બોલો બોલો. મને આમાં એટલે એ જ વિચાર આવે કે અ, એટલે આમાં એવી રીતે કવિરાજજી કહેવા માંગે છે કે અમ, શુદ્ધાત્મા થતા થતા એટલે આપણે શું કે એટલે મને એવું એમ થાય કે મારું પૂતગલ ક્યારેક ખોવાશે એમ એવો વિચાર આવે. પણ હવે આનું એક્ઝેક્ટ મિનિંગ મને જોઈએ છે. એટલે શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાણું એટલે હમ ગોપી હતા ને, ગોપીઓ હા એમને હા કૃષ્ણ સિવાય કશું દેખાતું નતું. હા બરાબર. તો કે એ આખી દશા અંદર ખુલ્લી થાય. આપણે કેટલા બધા આપણે જૂના મહાત્માઓનો આપણે અનુભવ સાંભળીએ ને તો આપણને હા ખબર પડે કે હા દાદા ભગવાનનું નામ પડતા સુખ સગવડ કે એ તો બધું ક્યાંય દૂર રહી ગયું. હમ બધું દૂર રહી જાય. આપણે જુઓ બધું ને હા કેટલા બધા આપતો પુત્રને એક્સપિરિયન્સ સાંભળીએ તો ભલે ને હમ 6 દિવસ નોકરી કરી હોય પણ રવિવારના દિવસે દાદા જ્યાં હોય ત્યાં પહોંચી જતા હતા. હા એટલે કે પૂતગલ ખોવાયું એ ખબર પડે કે આ પૂતગલની સગવડતા અગવડતા કશું દેખાતું નહોતું દાદા સામે. એટલે કે એ સત્સંગ માટે દાદા માટે જે અંદર ગોપી સ્વરૂપે જે આખું ખુલ્લું થતું હતું તો કે એ જયારે અંદર એવી રીતને દાદા ભગવાનની ઓળખાણ અંદર થશે ને ત્યારે ઓટોમેટિક એવું થઈ જશે. કરવું નહીં પડે, ઓટોમેટિક થઈ જશે. થઈ રહ્યું છે. એટલે દાદા ભગવાનને જોવાની દ્રષ્ટિ અને રૂટિંગ વ્યવહારની અંદર રૂટિંગ હિસાબોની અંદર એ કેવી રીતના કામ કરે છે અને એની અંદરથી તારણ નીકળે ને ત્યારે આપણને ખબર પડે ઓ દાદા ભગવાને મને આવું આપ્યું છે, આવું સ્વરૂપ આપ્યું છે, નિર્લેપ આપ્યું છે કે કોઈ જગ્યાએ લેપાય નહીં એવું નિર્લેપ સ્વરૂપ આપ્યું છે, અનંત ઐશ્વર્ય વાળું આપ્યું છે, અનંત શક્તિ વાળું આપ્યું છે, અનંત સુખધામ એવું આપ્યું છે. તો કે એ વ્યવહારની અંદર હિસાબોની અંદર જ્યાં જ્યાં લપસાવા એવું આવે અને ત્યાંથી આપણે આ સમજણ થકી બહાર આવીએ ત્યારે ખબર પડે. આ દ્રષ્ટિ થકી બહાર નીકળીએ લેપાયા વગર નિર્લેપ સ્વરૂપે બહાર નીકળે ત્યારે આપણને ખબર પડે કે ઓ દાદા ભગવાને શું આપ્યું છે. અને એ જે ગુણની ભજના જેમ જેમ અંદર ખીલતી જશે એમાં આખો ગોપી ભાવ ખુલ્લો થતો જશે. એટલે પૂતગલ ખોવાતું જશે અને શુદ્ધાત્મા અંદર ખુલ્લા થતા જશે. એટલે કે શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાણું તે દીની આ વાત. એટલે કે તે દિવસની આ વાત છે કે જે દિવસે પૂતગલ ખોવાશે શુદ્ધાત્મા થતા ત્યારનું પરિણામ શું આવશે તો કે વિક્રમ રસ સ્થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં પૂતગલિક મિટ્યો મોહરાત કૃપા મેલી આજ્ઞા પંચકમાં. એટલે કે એ આપણને જે કૃપા હતી એ જ્ઞાનીએ કરી આપી છે તો કે હવે જ્ઞાન ગુણની ભજના. એટલે દાદા શું કહેતા હતા તો કે સમય આપણો વહી રહ્યો છે, સમય કોઈના હાથમાં છે નહીં. એટલે બીજા અર્થમાં શાસ્ત્રમાં સમય સારને શું કીધું તો કે આત્મા કીધું. એટલે કે જેણે આત્મા પ્રાપ્ત કરી લીધો એણે સમયસાર પ્રાપ્ત કરી લીધો. એટલે કે એક એક સમયનો ઉપયોગ કેવી રીતે હોવો જોઈએ
એ આપણી જાગૃતિમાં આવતો જશે. એટલે દાદાએ શું કીધું તો કે આપણી જોડે સમય હોય તો પછી સિદ્ધ સ્તુતિ અંદર રટવાની, અને સિદ્ધ સ્તુતિ તો કે હું અનંત જ્ઞાન વાળો છું, તો કે આખા દિવસ દરમિયાન મેં કઈ કઈ જગ્યાએ અજ્ઞાનતાનું પ્રદર્શન કર્યું એ જોવાનું છે. કેટલી કેટલી જગ્યાએ જ્ઞેયને જ્ઞેય સ્વરૂપે જોવાનું ચૂકી ગયો. તો કે આ એક એક સિદ્ધ સ્તુતિના જે વાક્ય છે એનો અંદર પુરુષાર્થ લાગશે, પુરુષાર્થ મંડાશે ને તો આખું આપણું જે લઈ આવેલો પ્રારબ્ધ વાળો ભાગ જે છે ને એ આપણને ઓળખાતો જશે, અને એને એક્ઝેક્ટ દાદા જે નાટ્ય સ્વરૂપે જે કહેતા હતા ને એ સ્વરૂપે એને ન્યાય આપી શકાશે. બરાબર. અત્યારે દરેક વ્યવહારની અંદર દ્વંદ્વતા છે. આમ કરું કે ના કરું, આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો આમ થશે. દ્વંદ્વતા છે, સ્પષ્ટતા નથી, ક્લિયરિટી નથી. બરાબર. તો કે આ આપણને ક્લિયરિટી આવતી જશે. તો કે મારો ભાગ કેટલો છે, તો કે મારો ભાગ આ ફાઇલનો હિસાબ ચૂકતે કરવા પૂરતો જ છે. એનું પરિણામ શું આવશે એ મારે નથી જોવાનું, એ ભવિષ્ય શું છે એ મારે નથી જોવાનું, કારણ કે મારા હાથમાં જ નથી. જે મારા હાથમાં નથી તો કે એની પાછળ માથું કૂટવાની ક્યાં જરૂર છે? અને ત્યાં માથું કૂટીને જે આપણા હાથમાં નથી, જે આપણે જાણતા નથી, એ બદલાઈ જવાનું છે. એટલે કે વર્તમાનતાને ન્યાય આપો. મારે ભવિષ્ય કે ભૂતકાળને સેન્ટરમાં રાખીને વર્તમાનનો વ્યવહાર નથી કરવાનો. બરાબર. મારે સેન્ટરમાં આત્માને રાખીને વ્યવહાર કરવાનો છે. આજ્ઞા દ્રષ્ટિને સેન્ટરમાં રાખીને વ્યવહાર જોવાનો છે, કેવી રીતના ઉકેલાય છે. તો બધા દ્વંદ ઉડી જશે. અને ક્યાં સુધીનો પ્રયત્નો હોવો ઘટે એ ન્યાય સ્વરૂપે આપણને ખબર પડશે. એટલે દાદા બહુ ઝીણવટથી એક્ઝામ્પલ આલતા હતા કે પાકીટ કપાયું, ખિસ્સું કપાયું, તો કે પહેલા અંદર સ્થિરતા શું આવી જોઈએ? તો કે વ્યવસ્થિત શક્તિએ ખિસ્સું કાપ્યું. કોણે કાપ્યું? કે વ્યવસ્થિત શક્તિ. તો કે હવે અંદર પહેલા અસળ મુક્ત થઈ ગયા. તો કે હવે શું? તો કે હવે જઈને કમ્પ્લેન લખી આવો. ગયા તો છે ને, એટલે કમ્પ્લેન લખી આવો, કમ્પ્લેન કરી આવો. કમ્પ્લેન કરી આયા અને જે પાછા આયા એને જમા કરી લીધા. વ્યવસ્થિત કઈ મુકાવડાઈ નથી દીધું દાદા ભગવાન. ખ્યાલ આવ્યો? આખું એક એક એક્ઝામ્પલ જે છે ને એ સમજવાના છે. અને જે પાછા આવે છે ને એને વ્યવસ્થિત કહે છે દાદા. કે પહેલા અસર મુક્ત કરવા, કે ભાઈ ગયું ને તો કે આટલા બધાની વચ્ચે તારું જ કેમ ગયું? તારો ભોગવટો છે વ્યવસ્થિતમાં એટલે ગયું. પણ ગયું એટલે પૂરું થઈ ગયું? તો કે ના, હવે એને પાછો લેવાનો પ્રયત્ન કરવાનો છે. તો કે એના કઈ કઈ જગ્યાએ એ કરવું પડે? તો કે પોલીસ સ્ટેશનમાં ખબર આપો, કમ્પ્લેન લખાવો, આ કરો તે કરો. અને પછી જે પોલીસ લઈને આવે ને જે પાછા આવે એને જમા કરો. એમાં પછી શું કીધું? તો કે 1000 રૂપિયામાંથી 800 રૂપિયા એને જમા કરો, 200 રૂપિયાનો ઉધાર કરી દો. કેટલું પરફેક્ટ એક્ઝામ્પલ આપે છે.
હા કે નોકરથી ગ્લાસ હાથમાંથી નીકળ્યો, છટક્યો અને જમીન ઉપર પડ્યો નથી, ત્યાં સુધી જમીન સુધી જાય છે પકડવા માટે, હા અને ફૂટ્યો પછી કે છે કે અવ્યવસ્થિત છે. પ્રયત્નમાં વ્યવસ્થિત નથી, પરિણામમાં વ્યવસ્થિત છે. બરાબર, પરિણામમાં વ્યવસ્થિત છે. એટલે શ્રેયાને કહીએ છે ને હા કે સત્સંગ છે, તો કે તમે હમ ખાલી ઇન્ફોર્મેશન આપી, તમારો પ્રયત્ન હમ શું છે? મારો પ્રયત્ન એવો હોય કે સત્સંગમાં જોડાય. તો કે તમે ઇન્ફોર્મેશન આપી કે ટાઈમ થઈ ગયો, પ્રયત્ન. હા પાયલબેન જોડે તમે કેવી રીતે વર્તો? પાયલબેન ના પાડે કે મારે અત્યારે સત્સંગમાં જોડાવું નથી, તો તમે પાયલબેન જોડે કયો પ્રયત્ન કરો? તો એટલે પછી અ, મન બતાવે કે બહાના કાઢે, એવી રીતે બધું થાય કે આજે કંટાળો આવે છે, એવા બધા વિચારો આવે, એવું દેખાય. એ બધું દેખાય તો એની સામે જવાબ શું આપો તમે? એની સામે જવાબ કે ના, સત્સંગમાં તો જવાનું જ છે, કે બાકી બધું બાજુ ઉપર. એટલે એટલે કે આ પ્રયત્ન એટલે એ જે એટલે આ વાર્તાલાપ વાળો જે કનેક્ટેડ. વચ્ચેનો ભાગ હતો ને, હા પાયલબેન જોડે વચ્ચેનો જે વાત એસ્ટાબ્લિશ જે કરી આપ્યો ને દાદા ભગવાને, વાર્તાલાપનો હા સંબંધ, તો હા કે એના થકી એને ભાન પડશે, એના થકી એને ભાન પડશે પાયલબેનને કે આ સત્સંગ હમ મારી માટે ઉપયોગી છે. ખ્યાલ આવ્યો? હા એટલે એ જ આ અને જ કનેક્ટેડ. ત્યારે સત્સંગમાં એને બેસશે. બરાબર. હા, શું કહો હમ છો? ના, એ જ કનેક્ટેડ. તમે અત્યારે જે વાત કરી, એટલે રવિવારે સન્ડે ના એવી રીતે જ થયું હતું. સન્ડે ના સવારના બધું કામેથી બહાર ગયા, અને પછી અ જમવા માટે ઘરે આવ્યા, અને પછી જમી લીધું, અને ત્યાર પછી કે ના, આપણે જઈએ, કીર્તન ભક્તિ અટેન્ડ કરવી જ છે એમ. તો પછી અર્પણે કીધું કે હવે આટલી વાર માટે કેમ જવાનું? તો પછી મેં કીધું કે ના, 45 મિનિટ્સ તો 45 મિનિટ્સ, પણ જવું તો છે જ કીર્તન ભક્તિ. એટલે ત્યારે પણ એ દેખાયું કે મન બતાવ્યું કે 45 મિનિટ્સ માટે કેમ ખાલી જઈએ, પણ ના, જવું તો છે જ. એટલે આ વાર્તાલાપ થઈ એમ. પાયલની સાથે પણ વાર્તાલાપ થઈ. એટલે આના ઉપરથી આપણને ખબર પડશે કે આપણો જે દાદા ભગવાને જ્ઞેય જ્ઞાતા તરીકેનો જે આખો સંબંધ એસ્ટાબ્લિશ કરી આપ્યો ને, અહીંયા આગળ ખબર પડે. બરાબર. તો કે એ આખો આખો અંદરનો જે આ સંબંધ જે છે, તો કે અહીંયા તમે પાયલબેનને તમે જસ્ટિફાય કરી, એટલે કે એને આખું તૈયાર કરી અને ત્યાં આગળ કીર્તન ભક્તિમાં લઈ ગયા, તો કે આ જ વસ્તુ ઘરના બધા વ્યક્તિઓ જોડે છે. બરાબર. અહીંયા આગળ જેટલું પરફેક્શન આવી ગયું તમારું, એટલે તમારા ઘરના દરેક વ્યક્તિ જોડે એટલું પરફેક્શન આવી જશે. ઔપચારિકતા નહીં રહે. મેં કહી દીધું એટલે મારી ફરજ પૂરી થઈ ગઈ, એ ઔપચારિકતા થઈ ગઈ. બરાબર. ખ્યાલ આવ્યો? હા એટલે આ તમારે પાયલબેન જોડે જેટલું જેટલું આ એસ્ટાબ્લિશ થશે ને, એટલું એટલું તમને લિમિટેશન ખબર પડશે કે શ્રેયા જોડે કેટલી લિમિટમાં હું પ્રયત્નશીલ થઈ શકું સત્સંગમાં એ કરવા માટે, કે જે એને નેગેટિવ પણ ના થાય સત્સંગ બરાબર. માટે કે તમારી માટે, અને એટલે અહીંયા પાયલબેન જોડે જેટલું જેટલું અંદર ગડમથલ થશે, જેટલું જેટલું સંબંધને એસ્ટાબ્લિશ થશે,
એને જેટલા કન્વિન્સ કરાશે સત્સંગ માટે, એટલું હમ એટલું અંદર પરિણામ સ્વરૂપે તમે બીજાને કન્વિન્સ કરી શકશો કે જે એને નેગેટિવ પણ ઊભું નહીં થાય, પડશે પણ નહીં, અને એને આનંદ ઊભો થશે, અને લિમિટ પણ ખબર પડશે. દાદા ભગવાનનું આખું જોઈએ તો ઘણા આવે તો અમુક રીતે વાત કરે એટલે જોવે કે ભાઈ હમ આની આટલું જ છે, તો પછી ત્યાં આગળ એટલા સ્વરૂપે હમ વાત કહીને મૂકી દેતા હતા. અને જ્યાં લાગે, ઘણી વાર જયમેશ આનંદજી નતા એક્ઝામ્પલ આલતા કે ખવડાઈને મોકલજો, હા તો પેલાને ખવડાઈને મોકલે, બરાબર. એને હમ પ્રસાદી ખવડાઈને મોકલજો કે હમ વિરોધી આવ્યો હોય તો એને, એટલે કે આખી લિમિટેશન પકડેલી હોય, એટલે કે આખો પકડેલી. વ્યવહાર ક્યાં કેટલો એસ્ટાબ્લિશ કરવો, કેટલો લાંબો ટૂંકો કરવો, એ આખો એમને સમજમાં હતો. તો કે આ જેટલું અંદર અંતસ્કરણ જોડે જેટલું આખું થશે ડીલિંગ, એમ બીજાની હમ જોડે કેટલી મર્યાદાની અંદર ડીલિંગ કરવું ને, એ આખો પ્રયત્ન હમ વાળો ભાગ ખુલ્લો થઈ જશે. હમ આ તો પહેલેથી અંદર વ્યવસ્થિત સેટ થઈ ગયેલું છે કે એને કહીશ ને એટલે આમ જ કરશે, એટલે ત્યાં ધી એન્ડ બરાબર. થઈ જાય છે. ધી એન્ડ થઈ જાય. બરાબર. હમ એટલે એ આખું જોવાનું છે. તો કે એ રીતે જેમ જેમ આપણને દાદા ઓળખાતા જશે ને, એમ પૂતગલ હમ ખોવાતું જશે. શુદ્ધાત્માનું જેટલો પરિચય થશે ને, એમ પૂતગલ ખોવાતું જશે. અને પૂતગલ ખોવાયું હોય ને, હમ એનો વ્યવહાર જો તો કે આત્મા સેન્ટરમાં હોય, બીજું બધું બાજુ ઉપર હોય. હમ આત્મા સેન્ટર ઉપર એટલે શું? તો કે વ્યવહારના ભાગની અંદર મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના હોય, ના. વાણી સ્યાદવાદ હોય. તો કે આ ગુણથી, આ લક્ષણથી આપણે ઓળખી શકીએ કે પૂતગલ સેન્ટરમાં છે કે આત્મા સેન્ટરમાં છે. બરાબર. આપણે જ આપણી વાણીથી, મનથી, આપણા ટોનથી આપણે જાણી શકીએ કે આપણામાં, આપણી ભૂમિકામાં આત્મા સેન્ટર છે કે પૂતગલ સેન્ટર છે. બહુ જબરજસ્ત વાત છે. હા, આત્મા સેન્ટરમાં આવો, બહુ બહુ મોટી વાત છે. મોટી વાત છે. હમ કેમ કે આપણા રોજિંદા જીવનના વ્યવહાર જોઈએ ને તો પૂતગલ સેન્ટરમાં હોય છે, આત્મા સેન્ટર નથી હોતું. અને પૂતગલ જ્યાં જ્યાં પૂતગલ સેન્ટરમાં હોય ને, ત્યાં અસરવાળો જ વ્યવહાર હોય. હમ દ્વંદ વાળો જ વ્યવહાર હોય કે આમ થશે કે આમ થશે, આમ થશે કે આમ થશે. હમ અને આત્મા સેન્ટરમાં હોય તો ક્લિયર હોય એકદમ. હમ એટલે કે જે દિવસે શુદ્ધાત્મા થતા પૂતગલ ખોવાશે ને, તે દિવસે અંદર એવો પરમાનંદ ઉછળતો હશે ને, એ અનુભવ કરવા જેવો છે. એટલે શિવજીની જટામાંથી ગંગા વહે છે ને, હા. એ પરમાનંદ વહે છે. હમ એવો પરમાનંદ આપણામાંથી વહેતો થઈ જશે કે જે પણ આપણને ભેગો થશે એ સુખ્યો થતો જશે. કરવા જવું નહીં પડે, ઓટોમેટિક સુખ્યો થતો જશે. હમ હજુ તો આપણી જોડે આવતા બીક લાગે છે કે આ ક્યારે બદલાઈ જશે, મૂડ બદલાઈ જશે, ખબર નહીં પડે. એટલે કે આ બધું આના ઉપરથી ખબર પડે આપણને કે પૂતગલ સેન્ટરમાં છે કે આત્મા સેન્ટરમાં છે. આપણો જ વ્યવહાર બરાબર. આપણને સમજાવી દે કે ભાઈ આત્મા સેન્ટર છે કે પૂતગલ સેન્ટર છે. બરાબર. હા. બરાબર પાયલબેન? હા. હા. બીજું કઈ છે? ના. ઓકે. ઓકે, તો જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ સંતોષાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમારું સામાયિકનું પદ એ સાંભળજો, એમાં આ લખતું જ છે. હા. ઓકે, ચાલો. ઓકે, બીજો કઈ સત્સંગ નથી તો આપણે ક્વેશ્ચન નથી તો આપણે ઓકે આપણે દીપકાનજી આવી ગયા છે. હું પદ મૂકું છું. સંતોષ આનંદજી, હાજી, એક મિનિટ તમારો ઓડિયો વિડિયો ચાલુ કરો ને. ત્યાંથી બંધ છે. ઓકે ઓકે, હાર્દિકભાઈ મૂક્યું છે. વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. રાગી ઉપયોગી જુએ એક પૂદગલમાં આત્મા. એક જ સિક્કાની બે બાજુ, રાત દિવસના ભાગલા. ચોક્કસ નિયમ સર ઉદયાચલ, સૂરજ ચંદર તારલા. માણસ માતર ચાવી દીધેલા, કઠપુતળિયા રમકડા. ગત જન્મોના કારણનું ફળ કાર્ય ગમરડા. ભૂખ લાગે છે એ અનુભવીએ, સંગની જીવને અનુભવ ગમ્ય. શબ્દોથી નથી સમજાવાતું, કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. સંયોગી વિચારથી જુદા, લફરા છૂટા અસંયોગી. હું શું કેવળ આત્મા પોતે, વીણવાદળિયો સ્વરૂપ યોગી. જીવતા મંદિરોને પૂજે, એવા ભારત કર દાદા. આત્મ સ્વરૂપે હરતા ફરતા, અચળ સચર હો મહાત્મા. ચંદુ નામે ચરતો દેહ, આરોપેલો વિકલ્પી. જળ મૂળથી ભ્રાંતિ નિવેડો, વંદન દાદા વિજ્ઞાની. વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. શ્રી સચ્ચિદાનંદ સંતોષાનંદજી, જય સચ્ચિદાનંદ સાહેબ. હાજી, પદ ઉપર થોડો પ્રકાશ પાડો. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એ વ્યવસ્થિતિ વિસર્જન એટલે કે જે સર્જન કરીને આયા હતા, કે મન વચન કાયા અને એની જોડેના જે પણ હિસાબો છે, તો કે અજ્ઞાન દશામાં અવસ્થિત એટલે કે સર્જન કરીને આવેલા, તો કે એનું આજે વિસર્જન થઈ રહ્યું છે. તો કોણ કરે છે વિસર્જન? તો કે વ્યવસ્થિત શક્તિ વિસર્જન કરી આપે છે. તો કે હું તો છું જ્ઞાતા દ્રષ્ટા, એટલે કે વિસર્જન વ્યવસ્થિત શક્તિ કરી રહ્યો છે. મારું સ્વભાવ તો ખાલી એને જોવાનો ને જાણવાનો છે, જ્ઞાતા દ્રષ્ટાનો છે. એટલે કે વિતરાગી ઉપયોગે જુએ, એટલે કે વિતરાગી ઉપયોગે એટલે એક જે પણ હિસાબ આવ્યો છે
એની અંદર કોઈ પણ જગ્યાએ પોતે રાગ કે દ્વેષમાં પડતો નથી. એટલે કે વિતરાગી ઉપયોગે જુએ, એક પૂતગલમાં આત્મા. એટલે કે જેની જોડે જે કંઈ પણ હિસાબ ચૂકતે થઈ રહ્યો છે, તો કે એની અંદર એ પૂતગલની અંદર આત્મા છે, એક પૂતગલમાં આત્મા. તો કે જે મારું સ્વરૂપ છે એ જ સામે જે પણ ફાઇલ આવેલી છે, તો કે ફાઇલની અંદર પણ એ જ સ્વરૂપ છે. એટલે કે એક પૂતગલમાં આત્મા. તો કે પૂતગલ, એક પૂતગલ. એટલે બહુ મને જે સમજાય છે, તો કે અહીંયા કવિરાજ શું કહેવા માંગે છે, તો કે પૂતગલ એક સ્વભાવી છે, પૂરણ અને ગલન. તો કે એક પૂતગલમાં આત્મા. તો કે પૂરણ ગલન સ્વભાવી એક જ પૂતગલ છે બધાનું, અને આત્મા પણ બધાનો એક છે તત્વ સ્વરૂપે, અને પૂતગલ પણ પૂરણ ગલન સ્વરૂપે છે. તો કે આટલું ખાલી સમજાઈ જાય કે સામાન્યનું પૂતગલ પણ પૂરણ ગલન વાળું છે, અને મારું પૂતગલ પણ પૂરણ ગલન વાળું છે, અને બેવની અંદર જે કાયમી જે છે શું છે, તો કે આત્મા છે. કે આટલું ખાલી સમજાઈ ગયું ને સાહેબ, કામ થઈ ગયું. કારણ કે પૂરણ ગલન સ્વરૂપે દેખાતું જ નથી પૂતગલ. પૂતગલ કરતા સ્વરૂપે દેખાય છે, અને એની જ બધી લમણા ઝીકો છે. એટલે કે એ પૂરણ ગલન જે થઈ રહ્યું છે, તો કે સર્જન જે થઈને આવેલું તો એનું વિસર્જન, ગલન પૂરણ કરીને આવેલા એનું ગલન કોણ કરાવડાવે છે, તો કે વ્યવસ્થિત શક્તિ. ખાલી આટલું સમજાઈ ગયું તો કામ થઈ ગયું. બરાબર છે સાહેબ? બહુ સરસ. દીપકભાઈ, તમારે એડ કરવું છે કઈ? આપણે કહીએ છીએ હવે એની પાછળ આપણે કહીએ છીએ આ, પણ એની સામે આપણો અનુભવ મહત્વનો છે. અનુભવ મહત્વનો મતલબ શું છે કે ભગવાનને આ ખબર પડી ને તો એમને કેવળ જ્ઞાન થઈ ગયું હતું. આપણે ક્યાં છે? ખ્યાલ આવ્યો? એટલે કહેવાનું શું છે, આ જે આપણે વર્ણન કર્યું ને એ દાદાના અનુભવનું છે. એમણે કીધું જે દિવસે મને એક જ સ્વભાવનું પૂતગલ બધે દેખાયું, મને કોઈની જોડે કઈ વાંધો જ નહીં પડે. બધે હું પોતાને જોઈ લઈશ, અને પોતાને જોઈ હું પોતાને જોઉં તો બધાને જોઈને કેવો હરખાઉં, પોતાને જોઈને કેવા હરખાય છે આઈનામાં જોઈને. વાહ, ગયડા થયા, વાળ છે, વાળ ગયા, વાળ ધોળા થયા તોય હારા દેખાય ભાઈ. રાઈટ, એકદમ પરફેક્ટ છે, હજી ચાલશે, બરાબર છે એમ કરીને. આ તો આપણે બહુ સ્થૂળ ભાષામાં કહીએ છીએ, પણ જે પ્રમાણથી આ વચનો દાદાના નીકળ્યા છે, વિતરાગોના નીકળ્યા છે, એને આપણે આપણી સમજણ એટલે કે ચારિત્રના ધોરણે એ આવ્યું ને, કામ થઈ ગયું. એટલે એની બધી આગળની બધી વિગતો બધી કીધી છે, આપણે લઈશું પછી. પણ મુદ્દો આ છે, બંને એક જ સ્વભાવના છે. પૂતગલ તો આત્મા બધા એક જ સ્વભાવના છે, આપણને ખબર જ છે, ખબર છે. પણ આપણા જીવન વ્યવહારના ડીલિંગમાં પ્રશ્ન નથી ઉભા થતા, અસરો નથી થતી, ભેદભાવ સારું ખરાબ નથી લાગતું, ફરિયાદો નથી થતી, આક્ષેપો નથી થતા. આપણે આ બધું ખાલી વિચારીએ ને તો આપણે પાછો ભાઈ રવા દો. એટલે જે ભગવાનને 12.5 વર્ષ લાગ્યા હતા અનુભવ સિદ્ધ થવામાં, એ આપણને 2-3 ભાવમાં થઈ રહેશે. આપણને મુખ્ય વસ્તુ શું છે કે સિદ્ધાંત દાદાએ હાથમાં આપી દીધો, સિદ્ધાંત આપી દીધો કે આવું છે, હવે જુઓ.
અને જોયું અને એ જોયેલું સમજણમાં આવતા અનુભવ થયો. તો એ અનુભવ શું વાત કરવી. એટલે પછી તો દાદા કહે છે ને બધાને, તમને કોઈની જોડે ભેદભાવ નહીં રહે, બધે તમે જ છો એવું તમને અનુભવ થશે. એનો અનુભવ સામાન્ય પણ થશે. હમણાં તો આપણને અનુભવ થતો નથી ને સામાન્ય અનુભવ થતો નથી. આપણે કદે ગયા ને તો સામાનું મોઢું ચડી જાય. ત્યાંથી આપણે કહીએ શું વાત કરો. હવે આ બધા અનુભવો આપણને બતાડે છે કે આપણી યાત્રા પૂરી નથી થઈ, શરૂ થઈ છે. એટલે હવે આ શરૂ થયેલી યાત્રાને કેમ કરીને સુગમ અને ફાઇનાલિટી પર લઈ જવી, એ આપણો આખો પુરુષાર્થનો ભાગ છે. એ સમજણ, એ નાની નાની બાબતો જે આપણને અસરો કરે છે, એ બધા તપ્યા વગર, તપને જોઈને આપણે આગળ વધવાનું છે. જય સચિદાન. જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. સંતોષાનંદજી, શ્રીમતા બોલાવો. હાર્દિકભાઈ પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો ઉવઝાયાણમ, નમો ઉત્સાયાનમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, ऐसो पंचन मुक्कारो, ऐસો પંચન મુક્કારો, सौव पावक पणासणो, સૌ પાવપણાસનો, मंगलाणम च संवेशी, મંગલાનમ ચ સૌવેસીમ, परमम अवै मंगलम. પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद, जय જય सच्चिदानंद. જય સચિદાનંદ. આવતીકાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ